હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે? 3:33 થઈ ગઈ છે. તો જોયું ને તમે, 3:33 થઈ ગઈ છે. તો અમારે જો અત્યારે પાર્લરનો ઓર્ડર છે, અત્યારે રેડી થવા આવી ગયા છે. તો ચાલો ફટાફટ આપણે રેડી કરવા મળીએ. આજ તો સુવાનું નથી, કારણ કે 1 વાગે દેવાંશને સુવડાવ્યો, સૂતો જ નહોતો. તો અત્યારે હું જો જાગી ગઈ છું, 3 વાગી ગયા છે, 3:30. તો ચાલો આપણે રેડી કરી નાખ્યું પહેલાં, કારણ કે મારો અવાજ. તો અત્યારે જો હું રેડી કરતા હતા, રેડી થઈ ગયા છે મોસ્ટ ઓફલી, કારણ કે અત્યારે મારો અવાજ થોડોક નીકળ્યો છે, પહેલાં અવાજ નહોતો નીકળતો. તો અત્યારે જો મારે રેડી કરવાના હતા, 10 જણા અત્યારે હતા. એમાં એવું છે કે 6 જણા થઈ ગયા છે રેડી, મસ્ત મજાના. તો ચાલો તમને બધાને બતાવું કે કેવા રેડી થયા છે. અને હા, એ તો હાવ રહી જ ગયું, આપણા ફ્રેન્ડ હોતે નહીં આવ્યા છે, એને મળાવું. પણ એમ કહે છે કે છે ને આપણે વ્લોગમાં નથી આવવાનું. તો એટલા બધા શરમાય છે ને એની વાત જવા દો. તો એને આપણે છે ને આપણે પાછળનો જ લુક લેશું, એને આપણે વ્લોગમાં નથી લેવાય, એને નથી કાંઈ નહીં. ચાલો આપણે એને હવે આપણે એનો લુક બતાવી દેવી કે લુક એનો કેવો લીધો છે. અને આ બધા જો રેડી કરે છે, બધું વ્યસ્ત બધું પડ્યું છે, કાંઈ નહીં, થોડુંક એડજસ્ટ કરી દેજો. તો ચાલો તમને બધાને બતાવું. જો એમનો લુક લેવાઈ ગયો છે. અત્યારે એને સ્ટ્રેટનિંગ જ કરવાના હતા, સ્ટ્રેટનિંગ પિનઅપ કર્યું છે. તો જો રેડી થઈ ગયા છે. અને આ દીદીની પણ રેડી થઈ ગયા છે. કેમ છે? હાય, જય શ્રી કૃષ્ણ. એવું છે. તો એમનો લુક પણ લેવાઈ ગયો છે. મોઢું તમને નહીં બતાવે, કાંઈ વાંધો નહીં. તો એમનો લુક પણ મસ્ત મજાનો લાગ્યો. પણ કેવું લાગ્યું તમને? ખાલી જરીક તો કયો. બહુ સરસ લાગ્યું. માસી, તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું. તમને સ્ટેટ લુક બતાવી દીધો. એને સ્ટ્રેટનિંગ વાળા કરી દીધા છે આપણે. મસ્ત મજાનો લુક લેવાઈ ગયો છે. અને હજી બધાનું ઘણું ખરું બાકી છે. તમારો બતાવી ગયો જો, એમને પણ લેવાઈ ગયો છે. તો મસ્ત મજાના ઘણા ખરા રેડી થઈ ગયા છે. હવે 3 થી 4 જણા બાકી છે, એને રેડી કરવાના છે. તો ચાલો ફટાફટ રેડી કરીને, કારણ કે વાગી ગયા છે 6, 3 વાગ્યાની વાત છે, 6 વાગી ગયા. ચાલો ફટાફટ આપણે રેડી મળી કરવા. બંસી બેન, લુક હરખો લેજો. લે હું માસી માસી નહીં શરમ આવી. તો માસીનો છે ને આપણે સ્ટ્રેટનિંગ વાળો લુક લઈ લીધો છે. તમને કેવું લાગ્યું માસી? બહુ સરસ લાગ્યું ને? એવું છે, સરસ. લે દીદ, ચાલો જો આપણે હવે રેડી કરવા મળીએ, કારણ કે મારા કલ્સ અહીંયા અધૂરા છે. હું અધૂરા મૂકીને વિડીયો શૂટ કરવા માટે બંસી કે મને ફોપી દીધા. કા બંસી? કાંઈ વાંધો નહીં બંસી, હાલા કરે ગાડી, આપણે સંસારનો છે, દોડ્યા કરે. તો ચાલો આપણે રેડી કરી નાખીએ પેલા, પછી પાછા બતાવું કે કેવો બધાનો લુક લીધો છે ને બધાને બતાવું. કારણ કે હજી દેવાંશ નહીં તો સુતા છે, જાગ્યો નથી ને દેવાંશ ત્યાં સુધી સારું છે. તો અત્યારે જો બધા મોસ્ટ ઓફલી થઈ ગયા છે રેડી. તો દીદી પણ રેડી થઈ ગયા છે, જેને ઓર્નામેન્ટ્સ બધું પહેરવાનું બાકી છે. એની હેરસ્ટાઈલ પણ લેવાઈ ગઈ છે અત્યારે. હવે ફાઇનલ તમને કેવું લાગ્યું? બહુ મસ્ત, સરસ. લ્યો, તો હજી થોડાક વ્યવસ્થિત નથી લાગતા, કારણ કે જેને બધું બાકી છે પહેરવાનું. અને અહીંયા જો અત્યારે જો અહીંયા પિનઅપ થઈ રહ્યું છે. કેમ છે દીદી? મજા. એવું છે. તો અહીંયા જો પણ લુક લેવાઈ ગયો છે મસ્ત મજાનો. અહીંયા પણ આ પિંકુ હવે થોડુંક શણગાર કરે. પિંકુ શણગાર બહુ કરે પછી, એવું છે બધું. તો ચાલો હવે આપણે અત્યારે બધા રેડી થઈ જાય, પછી આપણું કામ કરી નાખીને ભૂખ બહુ લાગી છે. તો અત્યારે છે ને બધા રેડી થઈને વહી ગયા. બંસી કે લાવ પેર પર ઢંકેલો કે મેં કીધું લાય હું આને થોડુંક સાફ કરી નાખું, કારણ કે બધા એના હેર ઓઇલી હોય, કોઈનું આમ તેમ હોય. તમારું આમ તેમ નથી ને? નહીં, અમાર મશીન બહુ રેડી છે, એટલે આપણે અમે રેડી છીએ. પણ ખાધું નથી, કુંદરડા દોડે. અરરમાં દેવાંશને જવાનો ટાઈમ થઈ ગયો. ચાલો હું નાહી લઉં અને પછી માં દેવાંશને નવડેલું ધારા મેડમ આવું ઘર જાઉં. આપી ખોટું કેવી છે આપશું ભાઈ. તમે ઘડીક રોકાવ, બપોરનું દેશું, હાલનું દેશું. એવું છે. હારું, હાલો. તો હું મારો સ્પેર પર બધા લૂહી નાખું. દેવાંશ અમારે તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા માટે. તો બંસી માસી એને છે ને પટાવે છે. ભલે કહી દે, વાંકી ખાઈ જાય, કહી દે. ધારા, આજ તો ધારાબેન નો વારો પડ્યો ભાખરી કરવામાં.
છોકરાને તૈયાર કરવામાં રહ્યા ને તારા બેન કી ભાખરી કરી નાખો ચાલો દેવાંશ આપણે પેલા ખાઈ લે પછી રમજો બે બંછી ખાવા દે તો અત્યારે જો અમે છે ને ફ્રી થઈ ગયા હતા નહીં તો મારે દળનું દળવાનું છે તો હું કાઢવા મળીશું ઘઉં તો તળીએ વૈયા ગયા છે બંછી કાઢ દે ને બહુ તળિયા વહી ગયા બંજી નહીં પાપડ ને શું કરવા ખાવા ઘઉંના પાપડ બનાવવાના છે પછી બંસીને આપણે શેકવા દઈશું હજી બનાવવાનું બાકી છે મમ્મી જાય અહીં દવણા દળસ સમજો સીણા ખાય છે ને દવણા દળસ તો અત્યારે જો હું ટેરેસ ઉપર આવી ગયું છું ને તો મમ્મી કરી દીધી છે ઘંટી શરૂ જો મમ્મી દવણા મળ્યા દળવા છેલ્લું દવણું એટલું રહ્યું છે ઘઉં ખૂટી ગયા તમારે કોઈ વધુ હોય ને તો કહેજો તો અમે લઈ જઈએ હા મમ્મી તો અમે લઈ આવી તો મેં કીધું કોઈ ઘરના થયા હોય ને તો અગાઉ કહી દેજો તો અમે ત્યાંથી ગુણું ફરી જઈએ ના ના હું એમ લઈ આવું છું ખોટું ખોટું મજાક કરું છું તો દવણા અત્યારે છે ને છેલ્લું દવણું થાય ને એટલું જ વધુ છે હવે ઘઉં લેવા પડશે કારણ કે હે એવું છે જોઈ તો આવું હોય તો મારા પપ્પાને ઘઉં મને આખી ખુલતી નથી મારા પપ્પાને ઘઉં કર્યા છે પાકી જાય તો આપણા બાઈક તો બહારથી નહીં લેવા પડે નકર ત્યાંથી તો આવવાના જ હોય કારણ કે આ ત્યાંના જ છે ઘઉં ચાલો આપણે હવે નીચે જ આવી દેવાનું છે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને અજયનું સૂટ મારે ધોરાવા નાખવા જવાનું છે ને લેતી જવાનો તો જો નવરા થઈને સુવાઈ લીધું તો બહુ સુઈ લીધું અત્યારે કારણ કે સવારે વહેલા જાગ્યા હતા ને તો નીંદર પૂરી નહોતી થઈ તો સીધા 5 વાગી ગયા 5 વાગી ગયા તો ઘરનું કામ મોસ્ટલી બધું પતાવવાનું હતું પતાવી દીધું છે અને અત્યારે જો હું રેડી થઈ ગઈ છું મસ્ત મજાની તો આપણે જવાનું છે અત્યારે ઢગ જમવા જવાની છે ને ત્યાં જવાનું છે કારણ કે સોસાયટીના બધે વહી ગયા છે અને અમે લોકો બાકી રહી ગયા છે તો ચાલો ફટાફટ જાવી અને ત્યાંના રાસ ગરબા છે આજે તો રાસ ગરબા આપણે નિહાળશું રહેશું તો નિહાળશું ઢગ ત્યાં રહેશે તો આપણે રહેવાનું જ નકર પછી પાછા વહી આવશું તો ચાલો અમારા વિડીયોમાં બના રહેજો જે નવા છે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો ઓલી રૂમમાં જઈને મળવી કોણ અહીં તો હાલો ચકલ્યું કેટલી વાર છે હવે તો હાલો નો સમજો જ આવી સીવી એટલે બંછી તારે આવવાનું છે બંછી તો તો એવું બધું છે તો ચાલો હવે આપણે રેડી થઈ ગયા છે તો જાય ફટાફટ ચાલે બંછી ને ગાડીને કરવાઈ જાહે મિશ્રી અમારે જો નવું ફ્રોક પહેરી લીધું છે સરસ સરસ લ્યો હાલો હાલો અત્યારે ફૂલની મજા માણતા માણતા જઈ કોનું ઘર છે દેવાંશ વિરલ માસીનું હા તો આપણે નીકળી ગયા છીએ અત્યારે મસ્ત મજાના બંસી ડ્રાઇવિંગ કરે છે મિસ્ત્રી દેવાંશ બી બેસી ગયા છે ચાલો ફટાફટ આપણે પોકી જેવી કારણ કે બધા રહી ગયા છે ને અમે એટલા થાકી ગયા છે પિંકુની ભાવીના રે આવશે તાપી નદી આપણી ફાર્મમાં આવી ગયા છે ત્યારે એન્ટ્રી લઈ દેવાંશ આમ જો અય ના જાઉં પોલીસ કી જાય પરવી શાળા લખણો હેલો તો આપણે જો અત્યારે આવી ગયા છે મસ્ત મજાના બંસી ગાડી પાર્કિંગ કરવા ગઈ છે તો આપણે અત્યારે અંદર જવાનું છે ચાલો ફટાફટ દેવાંશભાઈ વેઇટ કરે છે બંસીની અંબારી વેલ તો જો જમવામાં આટલી વસ્તુ છે મેનુમાં તો જો સૂપ ને એવું લેવા ગઈ છે અને આપણે જમવા બેસવું છે તો ચાલો બેસી જવી કારણ કે બંસી સૂપ પછી પીવું છે પાછું લેવા ગઈ છે પિંકુની વાટે વાટે અમે જમવા બેસી રહી રહી નહીં પણ ખાવા બેસી ગઈ હો બંસી તું બેસી ગઈ હા જો અંકિતાની બેસી ગયા જમવા તો અમે જો જમી લીધું છે હવે બહુ ભૂખ નથી લાગી પણ મિસ્ત્રી એ છે સાસુ દેવરાયું એટલે તો આપણે જો અત્યારે મસ્ત મજાના જમી કરીને રહી ગયા છીએ સોસાયટીના બધા જો આ બધા જમી લીધું તો સારું લે શીતલ ને જમ્યું લાગતું બધા બીજા દેવાય ઘડિયાળ ને એમ ન કરે પીટું દીદી ને ઘડિયાળ નહીં હાજર રહેવા દે એવું લાગે છે મને થોડું થોડું ખાવા નથી તો મમ્મીને ખાવા દીધું ને તો મમ્મી એકલા એનું કરી લીધું અમારે દેવાંશ ને પાછો નીચે ધરવા આવે ને એટલે પગ નહીં બેસવાનું એટલે પલોઠી વાળીને અમારે બેસવાનું ન આવે કા દેવાંશ આપણે ક્યાં પગ નહીં મૂકવાનો નીચે
શીતલ ફોન કર રાજુભાઈ ને કરતો દેવલાને ફરિયાદ કરતો. હાલો હા દેવલો કઈક લઈ ગયો છે એટલે તમે આવે અહીં ફોટોફોટ આવો દેવલાને ઊંધા માથે નાખવાનો છે. અત્યારે જો આપણે જમી કારવીને થઈ ગયા છે ફ્રી થઈ ગયા ને તો બહાર આવી ગયા છે બંસી ઘરે છે ગાડી લેવા. તો હું અહીં ઉભી રહીશ કારણ કે બધા અંદર હજી બેઠા છે. તો અત્યારે જો અમે જમી કારવીને આવી ગયા છે ઘરે આવી ગયા ને તો હજી કે મારે ભૂખ લાગી છે તો મેં એને હાટું ભાખરી બનાવી નાખી, ચા બનાવી નાખ્યો, મસ્ત મજાનું અથાણું એને ખાવું હતું તો અથાણું આપી દીધું. તો જમી કારવીને થઈ ગયા છે અમે એને ખવડાવીને ફ્રી થઈ ગયા છે. અને બંછી ને મિશ્રી બે એવા બે બાધેસ ને એની વાત જવા ન કર્યું બાધેસ નાન્યું એની ઘોડે તો એવું બધું છે. તો ચાલો અત્યારે અમારે એડિટિંગ કરવા બેસું છે ને પછી મારે સુઈ જાઉં કારણ કે સવારે વહેલા 3 વાગે જાગવાનું છે એટલે ઓર્ડર થઈ ગયો. તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ.